જય વેલનાથ. વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમિત્તે હર વર્ષે વેલનાથ યુવક મંડળ દ્વારા સુરતમાં ખૂબ મોટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને મોટાભાગે હું હરેક કાર્યક્રમમાં હાજર પણ રહ્યો છું. હજારોની સંખ્યામાં ગુજરાતના અલગ અલગ ખૂણેથી વસતા આપણા એ ભાઈઓ, એ વેલનાથનો પરિવાર, એ સદારામનો પરિવાર, એ ભાતીજીનો પરિવાર, એ ચાહે સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના હોય કે મધ્ય ગુજરાતના આપણા તમામ ભાઈઓ આજે ભેગા થતા હોય છે, સહપરિવાર ભેગા થતા હોય છે, જ્યાં એકબીજાને મળે છે, એકબીજાની જોડે નજીક આવે છે, સુખ દુઃખની વાતો કરે છે, સમાજની ચિંતા કરે છે અને બાપાની વિચારધારાને આગળ વધારવા માટે હજારોની સંખ્યામાં એકત્રિત થાય છે. ત્યારે વેલનાથ યુવક મંડળ, એના પ્રમુખ અમારે વિક્રમભાઈ, વલ્લભભાઈ, અર્જણભાઈ, તમામ લોકોને હું હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અને આભાર માનું છું કે તમે ખૂબ સુંદર આયોજન કરી રહ્યા છો. આ આયોજન થકી સમાજની એકતાના દર્શન થાય છે. સમાજના વસતા એ ભાઈઓને એકબીજાને હૂંફ આપવા માટે ભેગા થઈએ છીએ, એકબીજાને સથવારો આપવા માટે ભેગા થઈએ છીએ અને એકબીજાના નજીક આવીએ છીએ. આ પ્રોગ્રામથી બાપાની વિચારધારાને વધારે મજબૂત કરીએ છીએ. આપણે એ ધર્મની એ વિચારધારા, એ એકતાની વિચારધારા, એવી એ તમામ વિચારધારાઓને આપણે પ્રજ્વલિત કરીએ છીએ જે બાપાએ મૂકી છે. ત્યારે વેલનાથ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. બાપાને પ્રાર્થના કરું છું કે આ સમાજને ખૂબ સુખી કરજે, આ એકતા આવીને આવી ટકાઈ રાખજો અને વધારેમાં વધારે આ સમાજમાં શિક્ષણ વધે, રોજગાર આવે, સમૃદ્ધિ આવે એવા આશીર્વાદ આપજો. હું આપને વિનંતી કરું છું કે આપણા દીકરા દીકરીને ખૂબ ભણાવો. જમાનો ખૂબ આગળ વધી ગયો છે. અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી બહાર નીકળો અને દીકરા દીકરીને ભણાવીને અધિકારી કર્મચારી બનાવો, સારા વેપારી બનાવો, ધંધા રોજગારની સારી દિશા પકડો, બચત કરતા શીખો, આપણા નાણાંની બચત કરતા શીખો અને સમાજના ભાઈઓને એકબીજાને મદદરૂપ થતા શીખો. તમે કલ્પના કરો, જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકુરશાહની સ્થાપના કરી, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને આખા ગુજરાતમાં જ્યારે હું વિચારધારા લઈને નીકળ્યો સમાજની એકતાની, સમાજમાં વ્યસન મુક્તિ આવે, સમાજમાં શિક્ષણ વધે, રોજગાર આવે, સમૃદ્ધિ આવે અને સમાજ તમામ દિશાઓમાં ચેતનવંતો થાય એના માટેના જે પ્રયત્નો કર્યા એમાં સમાજે ખૂબ આશીર્વાદ આપે. હું તમારો બધાનો આભારી છું, ઋણી છું. તો બધા મને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. હું હર સાલ આવતો હોઉં છું. આ વખતે અગમ્ય કારણસર નથી આવી શક્યો, પરંતુ આવતી સાલ પાક્કું આવીશ અને હર સાલ આવતો હોઉં છું. મને પણ બહુ મજા આવે છે અને આ સમાજના આ દર્શન જે એકતાના થાય છે, સમાજનો ભાઈચારાના જે દર્શન થાય છે, મને ખૂબ આનંદ થાય છે. બાપાને પ્રાર્થના કરું છું કે આ નજર ના લાગે, આપણી આ એકતા, આપણા ભાઈચારાના આટલા સરસ સુંદર મજાનું જે હર સાલ આયોજન થાય છે એને કોઈની નજર ના લાગે, એટલું સરસ આયોજન થાય છે. ત્યારે હું આભારી છું આપનો કે રાતના 3 વાગે એક સંમેલન બોલાવ્યું, જે સંમેલનમાં સમાજની એકતાના દર્શન થવાની વાત હતી, જ્યાં શિક્ષણનો પાયો નાખવાની વાત હતી, જ્યાં સમાજની સર્વાંગી વિકાસની વાત હતી. દોસ્તો, આ દેશમાં રાત્રિ સભાઓ આ ત્રીજી હતી. એક જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થયેલી, બીજું બિહારમાં જયપ્રકાશ નારાયણનું આંદોલન થયેલું ત્યારે રાત્રિ સભાઓ થયેલી, ત્રીજા આપણે છીએ. ઇતિહાસના પાને આપણો ઇતિહાસ પણ કંડોરાઈ ગયો છે કે રાતના 3 વાગે લાખો લોકો ભેગા થાય, ના પાણીની વ્યવસ્થા, ના ભાડાની વ્યવસ્થા, તેમ છતાં એક વિચારધારા સાથે સમાજની એકતા માટે, સમાજના ચિંતા માટે ભેગા થાય અને ત્યાં સંદેશો એવો જાય કે વાહ ક્યાં બાત હે, સમાજ એક થઈ ગયો. ત્યારે ગાંધીનગરના લોકો પણ ચર્ચા કરતા હતા કે રાતના અંધારામાં આવ્યા અને દિવસ ઉગે પહેલા જતા પણ રહ્યા, કોઈને કઈ તકલીફ પણ ના પડીને કોઈને કોઈ અગવડ ઉભી ના થાય એવું કંઈ જ નથી કર્યું. એટલું સુંદર મજાનું આયોજન આપણું. પરંતુ એ ભેગા થયા ત્યારે આપણે સરસ્વતી ધામનો પાયો નાખ્યો છે. એક એવું સરસ્વતી ધામ જે સમગ્ર ગુજરાતમાંથી આવતા આપણા બાળકો, દીકરા દીકરીઓને ભણવા માટે, રહેવા જમવા માટેની વ્યવસ્થા, જ્યાં લાઇબ્રેરી હોય, જ્યાં વિદેશ અભ્યાસ, વિદેશ નોકરીનું માર્ગદર્શન મળતું હોય, જ્યાં સમાજની તમામ દિશાઓમાં ચિંતા થતી હોય, જ્યાં સરકારી યોજનાઓની વાત હોય, જ્યાં પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ, પ્રાઇવેટ સેક્ટરના રોજગારની માર્ગદર્શન મળતું હોય, જ્યાં આપણા દીકરા દીકરીઓને રહેવા જમવાની વ્યવસ્થા હોય, જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, એટલે એક સમાજ
એને સર્વાંગી વિકાસ માટેની જેટલી જરૂરિયાતો છે બધી 10 દિશાઓની ખોલવાની વાત એ સરસ્વતી ધામમાંથી કરવા માંગીએ છીએ. અને એના માટે પણ આજે તો ભૂમિપૂજન કર્યું છે. આવનારા 2-3 વર્ષમાં જ્યારે બિલ્ડિંગ એ આખું કેમ્પસ તૈયાર થઈ જશે ત્યારે પણ ફરીથી તમને બોલાવવાનો છે. પરંતુ મારી વિનંતી એ છે કે સમાજની સારી વાતોને આગળ લઈ જાઓ, ખરાબ વાતોને દબાઈ દો. આપણી વિનંતી એ પણ છે કે વર્ષો પછી સમાજ જાગ્યો છે, એક થઈને સમાજ તમામ દિશાઓમાં એ શિક્ષણની જાગૃતિ તરફ આગળ વધ્યો છે, રોજગારની દિશાઓ તરફ આગળ વધ્યો છે. સમાજમાં ખૂબ ચેતના આવી છે, ત્યારે આ એકતાને જગાડી રાખજો, પકડી રાખજો. એકતા તૂટી ના જાય એનું ધ્યાન રાખજો. આટલું સરસ સુંદર મજાનું જે હર વખતે આયોજન થાય છે, હજારો લોકો સહપરિવાર જોડાય છે, એ તમને ખબર જ નથી વિક્રમભાઈ. આખા મંડળને કહું છું કે આનાથી તમને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે. તમામ આટલો મોટો સમાજ આપણો છે ને બધા એકબીજાના નજીક રહેવાથી એકબીજાને હૂંફ મળે છે, એકબીજાને મદદરૂપ થાય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જયારે મેં સ્થાપના કરેલી ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે આટલું મોટું સંગઠન, ગુજરાતનું સૌથી મોટું સંગઠન, સુરતમાં પણ કેટલા બધા આપણા બધા તમામ યુવાનો ક્ષત્રિય ઠાકોર સેનામાં કામ કરે. પરંતુ ભાવનગર, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, તમામ જગ્યાએ આ સંગઠન કામ કરે છે. આટલું મોટું સંગઠન જ્યારે કામ કરતું હોય અને કેટલા વર્ષોથી કામ કરીએ છીએ ત્યારે એની વિચારધારા બહુ ચોખ્ખી છે કે વ્યસન મુક્ત થાઓ, શિક્ષણ અપનાવો, રોજગાર તરફ વધો. અને અમે વ્યક્તિ ઘડતરનું કામ કર્યું કે એવા યુવાનો તૈયાર કરે જે સમાજની ચિંતા કરે છે અને બીજા સમાજોને ગમે પણ છે. ત્યારે એ સંગઠનના માધ્યમથી સમાજમાં ચેતના ખૂબ આવી છે. આજે શિક્ષણ માટે સમાજ ખૂબ જાગ્યો છે, રોજગારી માટે ખૂબ આગળ વધી રહ્યા છે, વ્યસનમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે તમે જે આ પ્રયાસ કરો છો આ ખૂબ સુંદર પ્રયાસ છે. હું ખૂબ રાજી થઉં છું. મેં એટલે જ કહ્યું આપને કે આપણે જયારે કોઈ સારું કામ કરતા હોય, પવિત્ર ભાવથી કામ કરતા હોય ત્યારે પરમાત્મા મદદ કરતા હોય. મને ઘણીવાર લોકો એવું કહે કે આટલા બધા લોકો ક્યાંથી આવે છે અને કેમ આવે છે. મેં કોઈ આટલા વર્ષોથી જે પવિત્ર ભાવથી પ્રયત્ન કરી છે એના કારણે આ લોકો આવે છે. જે દિવસે અમારો ભાવ ઓછો થઈ જશે, અમારા ભાવમાં ખોટ આવશે ત્યારે કોઈ નહીં આવે. ત્યારે હું આ તમામ કરતા હર્તાઓને કહું છું કે તમારો ભાવ ખૂબ પવિત્ર છે એટલે હજારોની સંખ્યામાં સહપરિવાર લોકો આવે છે. આ ભાવને ટકાઈ રાખજો. ફરીથી સમાજના તમામ દીકરા દીકરીઓ, માતાઓ, વડીલોને માફી માંગુ છું કે હું આવી નથી શક્યો આપના દર્શન માટે. પરંતુ મારી હૃદયથી શુભકામનાઓ છે. તમારી હર પળ, હર ક્ષણ, તમારી તમામ જરૂરિયાતો, તમામ તકલીફોમાં હું તમારી સાથે છું. તમને ક્યારેય પીઠ નહીં બતાવું. તમારો જ દીકરો છું, તમારો બનાયેલો છું, તમારા માટે બનેલો છું. ત્યારે હું આ બધાને વંદન કરું છું. આ જ રીતે આશીર્વાદને સહકાર આપતા રહો. અને આટલું સુંદર મજાનું આયોજન કર્યું બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતા વર્ષે પણ આનાથી વધારે મોટું આયોજન કરો અને વેલનાથ બાપાના આપણા બધા ઉપર ખૂબ આશીર્વાદ ઉતરે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સદારામ, જય બાથીજી મહારાજ, જય વેલનાથ.